વિજયા એકાદશી 2026 ક્યારે છે? જાણો વ્રતની તારીખ, શુભ મુહૂર્ત, પૂજા રીત અને મહત્વ. ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશીના ઉપવાસનું સનાતન ધર્મમાં અતિ મહત્વ છે. લગભગ દરેક હિન્દુ વ્યક્તિ એકાદશી એટલે કે 11 તિથિના ઉપવાસ કરતા જ હોય છે. ત્યારે દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે. ત્યારે ફેબ્રુઆરીમાં વિજયા એકાદશી આવશે તેના વિશે થોડી ચર્ચા કરીએ. શત્રુઓ પર વિજય આપતી વિજયા એકાદશી વ્રત ક્યારે રાખવું, તારીખ, શુભ સમય, ધાર્મિક મહત્વ, પૂજા વિધિ અને પૌરાણિક કથા વિશે જાણીએ. શ્રી રામે કર્યું હતું આ વ્રત. જાણો વિજયા એકાદશીનું મહત્વ અને પૂજા વિધિ. વિજયા એકાદશી તારીખ 12 ફેબ્રુઆરીના રોજ પ્રારંભ થશે અને 13 ફેબ્રુઆરીના રોજ અંત થશે. ઉદયા તિથિ અનુસાર વિજયા એકાદશી 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. હવે જાણો તેનું મહત્વ. અને આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર વિજયા એકાદશી વ્રત રાખવાથી વ્યક્તિ શત્રુઓ પર વિજય મેળવે છે અને દરેક પ્રકારની બાધાઓથી તેને મુક્તિ મળે છે. વિજયા એકાદશીની તિથિ પ્રારંભ થશે 12 ફેબ્રુઆરી સવારે 11:33. વિજયા એકાદશી સમાપ્ત થશે તારીખ 13 ફેબ્રુઆરી 2026 બપોરે 1:30. પૂજાનો શુભ સમય 13 ફેબ્રુઆરી સવારે 6:26. આ વખતે 13 તારીખે 11 ઉજવવામાં આવશે. પૂજા વિધિ. વિજયા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા છબીને સ્થાપિત કરવી. ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરીને પીતાંબર અર્પણ કરવા. પુષ્પો અને તુલસી પત્ર પણ ભગવાનને અર્પણ કરવા. ઘીનો દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા અને આરતી ઉતારવી. આરતી પછી પીળા રંગની મીઠાઈ પંચામૃતનો ભોગ ચઢાવવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. પ્રસાદ ગ્રહણ કરીને પ્રાર્થના કરવી. વ્રત દરમિયાન સાત્વિક આહાર અને ફળાહારનું પાલન કરવું જોઈએ. હવે આપણે એકાદશીની કથા સાંભળીએ. મહા મહિનાની વદ પક્ષની એકાદશી. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, હે જનાર્દન, મહા મહિનાના વદ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ શી છે? તે કૃપા કરીને અમને કહો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, મહા મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે. તેના વ્રતથી માનવીને વિજય મળે છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નાશ થાય છે. એક વખતે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, તમે મને મહા મહિનાની વદ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, વિજયા એકાદશીનો વ્રત પ્રાચીન ને નવા પાપોને નાશ કરનારું છે. ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો હતો, ત્યારે તે શ્રી લક્ષ્મણજી અને માતા સીતા સાથે પંચવટીમાં નિવાસ કરતા હતા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું. આ દુઃખદ સમાચારથી શ્રી રામ અને લક્ષ્મણજી ખૂબ જ વ્યથિત થઈ ગયા અને સીતાજીની શોધ માટે નીકળ્યા હતા. ત્યારે ફરતા ફરતા તેઓ મરણ અવસ્થા સમયે જટાયુના પાસે પહોંચ્યા. જટાયુએ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક જતો રહ્યો. થોડા આગળ જતા શ્રી રામ અને સુગ્રીવની મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને વિગતવાર બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સાથે લંકા તરફ પ્રયાણ કર્યું. જ્યારે શ્રી રામજીએ સમુદ્ર તટ પર મહાન મોટા મગરમચ્છોથી ભરેલો સમુદ્ર જોયો, ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે લક્ષ્મણ, આ મહાન મોટા સમુદ્રને કઈ રીતે પાર કરીશું?
ત્યારે શ્રી લક્ષ્મણજીએ કહ્યું, હે રામજી, તમે આદિ પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામના બ્રાહ્મણોને જોયા છે. તમે તેમની પાસે જાઓ અને તેના પાસેથી આનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને નમસ્કાર કરીને બેઠા. મુનિએ તેમને પૂછ્યું, હે રામજી, તમે ક્યાંથી આવ્યા છો? શ્રી રામજીએ કહ્યું, હે મહર્ષિ, હું મારી સેના સાથે અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા માટે લંકા જઈ રહ્યો છું. બગદાલભ્ય ઋષિએ કહ્યું, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના વદ પક્ષની એકાદશી વિજયા એકાદશીનું વ્રત કરશો તો તમે સમુદ્ર અચૂક પાર કરી શકશો અને તમારો વિજય ચોક્કસ થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટીનો કોઈ પણ એકનો કળશ બનાવી આ ઘડામાં પાણી ભરી તેના પર 5 પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું. એ કળશના નીચે 7 અનાજ ભેરવેલા અને ઉપર જવ રાખવા. તેના પર શ્રી નારાયણ ભગવાનની સ્વર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના દિવસે સ્નાન તથા નિત્યકર્મ પતાવીને ધૂપ, દીપ, નૈવેદ્ય, નારિયેળ વગેરેથી ભગવાનનું પૂજન કરવું. એ સમસ્ત દિવસે ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો જોઈએ અને રાત્રે પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો જોઈએ. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય તમને વિજય મળશે. શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞાથી વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો. હે રાજન, જે માનવી આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય મળશે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.